નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 પેશીઓ એનો આજે લેક્ચર નંબર 2 નો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની થોડી પ્રસ્તાવના અને એક છેલ્લે ડુંગળીની એક પ્રવૃત્તિની વાત કરી હતી ને ત્યારે મેં એક નામ જણાવ્યું હતું વર્ધનશીલ પેશી. તમે જોયું હતું કે એક ડુંગળીના મૂળને 1 સેમી જેટલું આપણે આગળથી કાપી લઈએ તો એની વૃદ્ધિ અટકી જતી હતી. એનું કારણ આપણે આપ્યું હતું, કારણ કે મૂળને આગળથી કાપી લેતા વર્ધનશીલ પેશી એ કપાઈ જાય છે અને એની વૃદ્ધિ અટકી જાય છે. તો હવે આપણે વનસ્પતિ પેશીઓમાં સૌથી પ્રથમ પેશી વર્ધનશીલ પેશી ભણવા જઈ રહ્યા છીએ. અહીંથી જ આમ તો આ ચેપ્ટરનો સાચો અભ્યાસ શરૂ થાય છે એવું આપણે કહી શકીએ. તો વર્ધનશીલ પેશી પહેલા તો કોને કહેવાય એની વ્યાખ્યા કઈ રીતે તમે આપશો? તો એવી પેશી કે જેના કોષો કોષ વિભાજન પામીને નવા કોષો બનાવતા હોય એને આપણે કહીશું વર્ધનશીલ પેશી. વર્ધનશીલ એટલે ગુજરાતી અર્થ તમે કાઢી શકો વધવું, વૃદ્ધિ પમાડવું. વૃદ્ધિ ક્યારે પામશે? એક કોષમાંથી 2 થશે, 2 માંથી 4 થશે, આવું વિભાજન થતું હશે તો એ કોષોની સંખ્યા વધવાથી એ વૃદ્ધિ થતી હશે વનસ્પતિની. એની શું થતી હશે? વૃદ્ધિ થતી હશે. એટલા માટે એની વ્યાખ્યા છે જે પેશીના કોષો શું કરે છે? કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તેવી પેશીને શું કહીશું આપણે? વર્ધનશીલ પેશી કહે. બરાબર છે? જે કોષીના પેશો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરતા હોય તેને વર્ધનશીલ પેશી કહે છે. હવે વનસ્પતિ હોય તો એની વૃદ્ધિ એ કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં થતી હોય છે. એ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય, જ્યાં એની વૃદ્ધિ થતી હોય એ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. બરાબર છે? વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો જ્યાં આગળ વૃદ્ધિ થતી હોય ત્યાં હાજર હોય. તો એના માટેનો મુદ્દો તમે એવો લખી શકો કે વનસ્પતિમાં કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ વૃદ્ધિ જોવા મળે છે. વનસ્પતિમાં વૃદ્ધિ નિશ્ચિત વિસ્તારોમાં થતી હોય છે. નિશ્ચિત વિસ્તારોમાં કોઈ ચોક્કસ વિસ્તાર હોય ત્યાં આગળ જ વૃદ્ધિ જોવા મળતી. માનો કે મૂળ હોય તો મૂળનો ટોચનો ભાગ જ આગળ વધતો હોય, એનો શરૂઆતનો ભાગ તો એમનો એમ જ હોય. વૃદ્ધિ કોની થતી હોય? આગળના ભાગથી વૃદ્ધિ થતી હોય, વિસ્તારોમાં થતી હોય છે. તે સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. હવે આ જે વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિમાં અલગ અલગ જગ્યાએ જોવા મળતી હોય તો એ સ્થાનને આધારે, વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે તેના 3 પ્રકાર છે. અલગ અલગ સ્થાને આવેલી હોય છે એટલે તેના 3 પ્રકાર પડે છે. એમાંનો એક ભાગ છે મિત્રો અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી જેની વાત આપણે કરીશું. નંબર 2 આવશે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી.
અને નંબર 3 આવશે મિત્રો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો 3 પ્રકારની પેશીઓ શેના આધારે આપણે આ ભાગ પાડ્યા? તો વર્ધનશીલ પેશી જે અલગ અલગ સ્થાને હોય છે એને આધારે આ 3 ભાગ જોવા મળે છે. હું તમને એક આકૃતિ બતાવીશ જે માત્ર જાણકારી માટે છે, તમારા માટે બુકમાં આપેલી છે, તમે જોઈ શકો છો. તો જે આગળના ભાગમાં એના પરથી નામ આવ્યું અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જે ક્યાં જોવા મળે છે? આગળના ભાગમાં હોય છે, મૂળના અથવા પ્રકારના આગળના ભાગમાં જોવા મળે છે, એટલા માટે એનું નામ આવ્યું. બરાબર છે. બીજા નંબરની જે પેશી છે એ ડાળીઓ જે હોય, વનસ્પતિની જે ડાળીઓ હોય, તમે વૃક્ષ જોયું હોય તો તમને ક્યાંક ગાંઠ જેવું નીકળેલું જોવા મળતું હશે, ગાંઠ ટાઈપ હોય. બરાબર, એ ગાંઠ જ્યાં હોય ત્યાં પેશી આવેલી હોય, આંતરવિષ્ટ પેશી. અને જે વનસ્પતિના ફરતો વિસ્તાર હોય, મૂળનો ફરતો વિસ્તાર, પ્રકાંડ જે બહાર ઊભું હોય એનો જે ફરતો વિસ્તાર, જેને વર્તુળમાં જેમ તમે પરિઘ કહો છો, બહારનો ગોળ રાઉન્ડ વિસ્તાર, એને ત્યાં આગળ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. તો આવા 3 પ્રકાર છે જેના નામ તમારે યાદ રાખવાના છે ને ક્યાં આવેલી હોય છે એ યાદ રાખવાનું છે. તો પહેલા નંબરની અગ્રસ્થ પેશી એ મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે, મૂળ હોય અથવા તો પ્રકાંડ હોય એની ટોચના ભાગે. હવે તમને એવું થાય આ તો મૂળ છે, માનો કે કોઈ વૃક્ષ હોય અને એનું પ્રકાંડ જે લંબાયેલું હોય છે, એનો જે ટોચનો ભાગ હોય ત્યાં આગળ શું આવેલું હોય છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. ડાળીઓ વચ્ચેની આંતરગાંઠોમાં કઈ પેશી હોય છે? ડાળીઓની આંતરગાંઠની બંને બાજુએ, અંદરની અને બહારની બંને બાજુએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અને પાર્શ્વીય એટલે જે ફરતો પરિઘીય વિસ્તાર હોય ત્યાં આગળ આવેલી હોય. પરિઘીય એટલે ફરતો પરિઘ, વર્તુળનો પરિઘ જે તમે ગણિતમાં ભણો છો, ફરતું અને ખાસ કરીને આ પેશી કઠોળ વર્ગ જે છે, જેને તમે કહો છો દ્વિદળી વનસ્પતિ, તેમાં ખાસ કરીને આ જોવા મળતી હોય છે. બરાબર છે. તો આવા એના સ્થાનને આધારે 3 પ્રકાર છે. બરાબર છે મિત્રો. તો તમારે ત્રણેયમાં એના સ્થાન લખવાના થશે અને એનું કાર્ય કે આ શું કામ કરે છે. તો પહેલા વાત કરીએ આપણે સ્થાનની. ચલો, અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં શું સ્થાન આપણે જોયું? મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે. બરાબર છે, આ એનું સ્થાન. નંબર 2 હતી આંતરવિષ્ટ પેશી. તો આંતરવિષ્ટ પેશીનું સ્થાન આપણે જોઈએ તો આંતરવિષ્ટ પેશી ક્યાં હતી? તો આપણે જે ડાળીઓ હોય જેને આંતરગ્રાહ્ય સ્થાનો. તો આપણે જીવ વિજ્ઞાન ભણી રહ્યા છીએ ને જીવ વિજ્ઞાનમાં મેં તમને પહેલા ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ કીધું હતું, જીવ વિજ્ઞાનમાં મહત્વનું છે કેટલાક નામને યાદ રાખવા. કેટલાક નામ હોય, બાકી એને આપણે આપણી ભાષામાં રજૂઆત કરતા આવડતી હોય, પરંતુ જરૂરી છે જે બુકમાં જે શબ્દ છે એ સ્વરૂપે લખાણ કરવું. તો યાદ રાખજો, 2 ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, 2 ડાળીઓની જે આંતરગાંઠ હોય, જ્યાંથી 2 ડાળીઓ અલગ પડતી હોય, તમે જોશો એક ડાળી આમ જતી હોય, એક આમ જતી હોય, તો જ્યાં અલગ પડતી હોય, ભેગી થતી હોય અહીંયા આગળ, એને આંતરગાંઠ કહેવાય. આંતરગાંઠની બંને તરફ. ને બીજી એક સ્થાને પણ જોવા મળે છે પર્ણોમાં. પર્ણોમાં પણ આ જોવા મળે છે, પણ તમે એક સ્થાન લખશો તો પણ ચાલશે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી આ ક્યાં જોવા મળે? તો મેં તમને હમણાં જ કહ્યું, દ્વિદળી વનસ્પતિના જે ફરતો વિસ્તાર, ફરતો ના લખાય, શું લખીશું આપણે? પરિઘીય વિસ્તાર. દ્વિદળી વનસ્પતિના પરિઘીય વિસ્તારમાં આ જોવા મળે છે. તો
તો પહેલા તો તમે ત્રણેયના સ્થાનો યાદ રાખજો, મૂળ અને પ્રકારનો ટોચનો ભાગ, અગ્રસ્થ એટલે આગળનો, બરાબર છે, એના ઉપરથી યાદ રહી જશે. આંતરવિષ્ટ એના ઉપર આંતર ઉપરથી આંતરગાંઠ યાદ રાખવાનું, ડાળીઓ વચ્ચેની આંતરગાંઠની બંને તરફ, બરાબર, અને પર્ણોની તલ પ્રદેશમાં. પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાં આપણે યાદ રાખીશું કે દ્વિદળી વનસ્પતિના પરિઘીય ફરતા વિસ્તારમાં આ પેશી આવેલી હોય છે. હવે ત્રણેય અલગ અલગ સ્થાને છે, તો એમના દેખીતું છે એમના કાર્યો પણ કેવા હશે, અલગ. તો પહેલા વાત કરીએ અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું. એ શું કાર્ય કરે છે? તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી એનું કાર્ય હોય છે નવા કોષોનું સર્જન. કઈ રીતે? તો નવા કોષોનું સર્જન કરશે કોષ વિભાજનથી, નવા કોષો બનાવતી જશે, અને એના કારણે નવા કોષો બનશે, એના કારણે ક્યાં આવેલી છે, મૂળ પ્રકારની શું થશે, લંબાઈમાં વધારો થશે. નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકારની લંબાઈમાં વધારો કરવો. નંબર 2 વાત કરવાની છે આંતરવિષ્ટ પેશી. તો આંતરવિષ્ટ પેશી ક્યાં આવેલી હોય છે? આંતરગાંઠો. તો આંતરગાંઠો વચ્ચેનું અંતર શું કરશે? વધારશે. જેમ જેમ એની વૃદ્ધિ થતી જશે એમ બે આંતરગાંઠો વચ્ચેનું અંતર શું થશે? વધશે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. વધારે, બરાબર. અને ત્રીજા નંબરમાં પરિઘીય વિસ્તારોમાં આવેલી છે. પરિઘીય વૃદ્ધિ એટલે ફરતી. હું તમને કહી દઉં કે આ રીતનું એનું મૂળ હોય આ રાઉન્ડમાં. હવે એ ફરતી આવેલી છે આ પેશી, ફરતી, એટલે એની વૃદ્ધિ થશે, એટલે આની ગોળાઈ જે હોય એ વધતી જશે, એનું મૂળ ગોળ રાઉન્ડમાં જાડાઈ વધતી જશે, એટલે એની પરિઘીય વૃદ્ધિ કહેવાય, બરાબર. તો મૂળ અને પ્રકારની પરિઘીય વૃદ્ધિ કરે છે. મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે. બરાબર છે મિત્રો. તો શરૂઆતમાં એની વ્યાખ્યા લખી, એના 3 પ્રકારો એ ક્યાં આવેલા છે અને એમના કાર્યો શું છે એની વાત કરી. હવે મિત્રો આપણે વાત કરવાની છે એની લાક્ષણિકતાઓ, એના લક્ષણો શું હોય છે આ પેશીના, કેવા પ્રકારની આ પેશીઓ હોય છે. તો સૌ પ્રથમ વાત એ આવશે કે આ પેશીના કોષો કેવો હોય છે? ખૂબ જ સક્રિય. હવે સક્રિય કયા કારણે હોય? તો આપણે આગળ વાત કરી કે એમને કોષ વિભાજન પામવાનું હોય છે, ફટાફટ કોષ એકમાંથી નવા કોષોના નિર્માણ કરવાનું હોય છે. નવા કોષોના નિર્માણ માટે એમને કેવું રહેવું પડે છે? સક્રિય. તો આ પેશીના કોષો કેવા હોય છે? ખૂબ જ સક્રિય. કોષો ખૂબ જ સક્રિય હોય છે. નંબર 2, કોષ કેન્દ્ર અને કોષ રસ બંને આ ધરાવતી હોય છે. પેશી હોય તો એની અંદર જે કોષો આવેલા હોય છે એ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે અને કોષ રસ ધરાવતા હોય છે. કોષો એ કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવે. એના પછીની વાત કરીએ, કોષ દિવાલ પણ ધરાવતા હોય છે અને કોષ દિવાલ હોય છે સેલ્યુલોઝ યુક્ત. કોષો એ સેલ્યુલોઝ યુક્ત, તમે જાણો છો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય એ તમે આગળ ભણેલા છો, બરાબર, આગળના ચેપ્ટરમાં. સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે છે, પરંતુ રસધાની ધરાવતા નથી. હવે રસધાની કેમ ધરાવતા નથી એનું પણ એક કારણ છે. રસધાની ધરાવતા નથી. હવે રસધાની કેમ ધરાવતા નથી? તો એનું કારણ મિત્રો જોઈએ, આપણે ભણી રહ્યા છીએ વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીમાં જે કોષો રહેલા હોય તેની મદદથી પેશી બની હોય એને આપણે કહીશું વર્ધનશીલ કોષો. તો એમાં રસધાની હોતી નથી, કારણ કે આ કોષો કેવા છે? ખૂબ જ સક્રિય છે.
સાથે સાથે એની મેઇન વ્યાખ્યા છે કોષ વિભાજન. એમને શું કરવાનું હોય છે? કોષ વિભાજન, એટલે કે વિભાજનશીલ હોય છે. કેવા હોય છે? વિભાજન, ઝડપથી વિભાજન પામવાનું હોય છે. આથી એમને અલગ અલગ કોષીય દ્રવ્યો જે અંદર આવેલા હોય, ચરબી, પ્રોટીન વગેરેની કોઈ જરૂરિયાત હોતી નથી. એમને તો નિર્માણ પામી અને વૃદ્ધિ માટે એમનું શું થતું હોય છે? કોષ વિભાજન. એટલે આમાં અલગ અલગ કોષીય દ્રવ્યોની કોઈ જરૂરિયાત હોતી નથી. હવે કોષીય દ્રવ્યો ન હોય તો રસધાનીનું કાર્ય તો શું હતું મિત્રો? રસધાનીનું કાર્ય શું છે? વિવિધ પ્રકારના કોષીય દ્રવ્યોનો સંગ્રહ કરવાનો. સંગ્રહ માટેની એક કોથળી છે રસધાની. હવે કોષીય દ્રવ્યો જ નથી તો એને સંગ્રહ કરવા માટેની કોથળીની કોઈ જરૂરિયાત રહેતી નથી. આથી વર્ધનશીલ પેશી એ રસધાની ધરાવતી હોતી નથી. બરાબર છે? તો આ વાત થઈ મિત્રો વર્ધનશીલ પેશીની. એની ટૂંક નોંધ પૂછાય તો તમારે આટલું લખવાનું થાય. એની વ્યાખ્યા, એના સ્થાન, એના 3 પ્રકાર અને એના લક્ષણો. કોષો સક્રિય હોય, કોષ કેન્દ્ર કોષરસ આવેલું હોય, સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ હોય અને રસધાની ધરાવતું હોય નહીં. હવે મિત્રો આપણે આગળ વધીશું બીજા નંબરની પેશી તરફ, જેનું નામ છે સ્થાયી પેશી. તો મિત્રો સ્થાયી પેશી એ કેવી રીતે શરૂઆતમાં તો નિર્માણ પામે છે? તો એના માટે પાછું આપણે જે વર્ધનશીલ પેશી તરફ, તમે જોયું કે વર્ધનશીલ પેશીનું મેઇન કાર્ય શું છે? કોષ વિભાજન પામવાનું. એના કોષો શું થાય છે? કોષ વિભાજન પામે છે, નવા કોષોનું સર્જન કરે છે. એ આપણે જાણ્યું એની વ્યાખ્યામાં છે. હવે વર્ધનશીલ પેશી જે નવા કોષો, કોષ વિભાજનથી જે નવા કોષો બનાવે એ શરૂઆતમાં કેવા દેખાતા હોય? વર્ધનશીલ કોષો જેવા જ દેખાતા હોય. પરંતુ જેમ જેમ એ કોષો વૃદ્ધિ પામતા જાય તેમ તેમ એમના લક્ષણો બદલાતા જાય છે. એમના લક્ષણો ધીમે ધીમે ફેરફાર થતો જાય છે અને પછી એ અન્ય કોઈ પેશીના ઘટકોમાં વિભેદિત થઈ જાય છે, ભેગા ભળી જાય છે. એમના લક્ષણો બીજી કોઈ પેશી જેવા થઈ જાય છે. તો સ્થાયી પેશીનું જે નિર્માણ છે એમાં ફાળો રહેલો હોય છે વર્ધનશીલ પેશીનો. વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થતું હોય છે. બરાબર છે? તો શરૂઆતમાં તો યાદ રાખીશું કે આનું નિર્માણ કેવી રીતે થાય છે? તો વર્ધનશીલ પેશીના કોષો દ્વારા, વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. શું થતું હોય છે? આ પ્રક્રિયા કેવી રીતે બનતી હોય છે? તો વર્ધનશીલ પેશી એના દ્વારા જે નિર્માણ પામેલા કોષો હોય એ એના પછી વિભાજન પામવાની ક્ષમતા શું કરી દેતા હોય છે? ગુમાવી દેતા હોય છે. અને પછી એ કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ, તમે સ્થાયી ક્યાં થઈ શકો? માનો કે તમે ભણી ગણી રહ્યા, સારું એવું ગ્રેજ્યુએટ થઈ ગયા અને પછી તમે કોઈ એક સ્થળે શરૂઆતમાં રહો છો અને પછી નોકરીની શોધખોળ કરી રહ્યા છો, ત્યાં સુધી તમે સ્થાયી કહેવાતા નથી. તમને માનો કે ક્યાંક નોકરી મળી ગઈ, તમે અમદાવાદમાં રહો છો અને તમને મોરબી સાઈડ અથવા દાહોદ ક્યાંક નોકરી મળી અધર સિટીમાં. કેટલું પણ ફર્યા બાદ ત્યાં આગળ તમને નોકરી મળી છે અને પછી તમે ત્યાં મકાન રાખી અને રહીને નોકરી કરવા લાગો છો, એક ચોક્કસ કાર્ય કરવા લાગો છો, એટલે તમે સ્થાયી થયા કહેવાય. પહેલાં તમે કામ શોધવા, કામ શીખવા કોઈ પણ બહાને એક શહેરથી બીજા શહેરમાં ફર્યા, એ તમારું સ્થાયી સ્થાન હતું નહીં. પરંતુ નોકરી મળી અને થોડો સમય એ રેગ્યુલર તમે કરી પછી તમે ત્યાં આગળ સ્થાયી થઈ ગયા કહેવાય. એ જ રીતે વર્ધનશીલ પેશીના કોષો છે, એમને કંઈ સ્થાયી થવાનું આવતું નથી. એમનું કાર્ય શું છે? નિર્માણ કરવાનું, વિભાજન પામવાનું. હવે અમુક સમયે એ જે નિર્માણ પામેલા કોષો હોય એ વિભાજન પામવાની ક્ષમતા શું કરે છે? ગુમાવી દેતા હોય છે અને પછી કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે કેવું સ્વરૂપ પ્રાપ્ત કરે છે? સ્થાયી, ચોક્કસ એક જ જગ્યાએ મારે આ જ કામ કરવાનું છે. એ સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે એના માટે વિભેદીકરણ દર્શાવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે, અલગ અલગ પ્રકારની. કઈ રીતે? વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને
વિભેદન પામીને શું કરે છે? સ્થાયી પેશીઓ, વિવિધ પ્રકારની, સ્થાયી પેશી કોઈ એક પ્રકારની હોતી નથી, વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. તો આ રીતે સ્થાયી પેશીઓનું નિર્માણ થાય છે. હવે આ પ્રકારની સ્થાયી પેશીઓ અલગ અલગ હોય એ પહેલાં મિત્રો તમને અહીંયા આગળ આ ટોપિક પછી બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે 6.2, એમાં તમને કહ્યું છે કે કોઈ પણ વનસ્પતિ હોય એના વિવિધ અંગોના છેદ એના કાપી લાવી અને એનો તમારે અભ્યાસ કરવાનો છે. એનો તમારે શું કરવાનો છે? અભ્યાસ. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એનો શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે અને જોવાનું છે કે તમને શું દેખાય છે. તો તમે આ બધા કોષો કદાચ જુઓ, એના પ્રકારમાંથી કોઈ છેદ કાપી લાવો, કોઈ મૂળમાંથી કાપી લાવો, પર્ણમાંથી કાપી લાવો, તો દરેક કોષો તમે જુઓ તો એમાં તમને શું એક જ પ્રકારના કોષો જોવા મળે છે? બધા કોષો એક જ પ્રકારના હશે? ના, બધા કોષો કેવા હશે? અલગ અલગ હશે. કોઈમાં આકાર અલગ હશે, કદ અલગ હશે, બરાબર? આ બધામાં તમને ભિન્નતા જોવા મળશે. કેટલા પ્રકારના કોષો તમને જોવા મળતા હશે અવલોકનમાં? તો લગભગ 8, 9 કે 10 કોષો તમને અલગ અલગ પ્રકારના જોવા મળી શકે છે. તો કોષોના આટલા પ્રકાર કેમ હશે? તમે આવું અવલોકન કરો સૂક્ષ્મદર્શક યંત્રથી એટલે તમને અલગ અલગ કોષો જોવા મળે છે વનસ્પતિમાં. કોષોના આટલા પ્રકાર કેમ છે? કારણ કે તમે આગળ જ ભણ્યા કે વનસ્પતિમાં ચોક્કસ કાર્યો કરવા માટે અલગ અલગ શ્રમ વિભાજન પામેલા હોય છે કોષો, તો એના માટે અલગ અલગ કોષો રહેલા હોય છે. આ એક વચ્ચે એક પ્રવૃત્તિ છે. હવે પછી આપણે સ્થાયી પેશીનો અભ્યાસ શરૂ રાખવાનો છે. એના અલગ અલગ પ્રકારો જોવાના છે સ્થાયી પેશીના. એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં આપણે સારો એવો એક પ્રશ્ન ભણ્યા છીએ, વર્ધનશીલ પેશી, એની ટૂંક નોંધ. બરાબર છે? જય હિન્દ.